રામ રામ જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો આજે તો શિયાળો કેમ ચાલુ થઈ ગયો, એવી રીતે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ધીમી ધીમી ઠંડી પડી છે એવું વાતાવરણ થઈ ગયું છે. સવારના વાગી 7 વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું અને રસોઈ પણ બનાવવાનું ચાલુ કરી દીધું. એકદમ ભાવ ચોખ્ખું છે. તો રસોઈ બનાવે ને ધોઈ બેન ને કોઈ શેરડી ખાય. શું કહે? રામ રામ ને જય માતાજી. લે શેરડી કેમ ખાવ છો તમે? એમને મીઠી છે? કોણ લાવ્યો શેરડી? આસુબેન જો કાતરી પર દે શેરડી ની નહીં. હા તો બેન કે શેરડી ખાવે આપણે શેરડી ફોલ દે. હાલે બે પાક કરતે કાતે. રામ રામ ને જય માતાજી. રામ જય માતાજી. શેરડી ફોલ દે ધોઈ બેન ને કમરો હતો ને શેરડી હવારમાં કાયમ નૈણા સારું નૈણા ઉઠીને બીજું કઈ રોટલા દેવાનું નથી, અમને ફ્રૂટ ને એવું ખવડાવવાનું 8-10 ટિફિન ભરાઈ. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. જો રોટલા કરી નાખ્યા, હવે રોટલી કરું છું. શાક કેનું બનાવ્યું? મગની દાળ શાક. ટિફિન ભરાઈ ગયા, રોટલા ભરાઈ ગયા. મગ ને સીણા બે નાખી મગની એમ. હવે રોટલી હવે ટાઈટ પડવા માંડી થોડી. હવે દિવાળી આવે જે માંદા થઈ ગયા હતા ને કમરો થઈ ગયો એની પછી એને સારવાર કરવામાં રહી એટલે મોડું થઈ જાય. એને ફ્રૂટ ખવડાવવું પડે અત્યારમાં બધી નૈણા કોઠે. હા મોડું થઈ જાય. આસુબેન તમારી પરીક્ષા ચાલુ છે? એવું તો બેન તમારી પરીક્ષા ચાલુ છે? તમે દઈએ પરીક્ષા નથી અમને તો આખો ભારો ખાઈ જાય શેરડીનો. હે વાહ, આ બધી ખાઈ જવાની. આજ જ ખાઈ જઈશો કે કાયમ એક એક ખાતરી ખાઈશો? એક ખાંસો ખાઈ જઈશ એમ ને. હવે દિવાળી આવે ફટાકિયા લેવાના હે ને? તો પણ જો તું ખોખાના ઢગલા ઉપર ચડ્યા સાઈડ ને ઉતરા ઉતર પૂછ્યું હાલો ખોખા ખાવા નહીં? મગફળી ખાવા કેમ ઢગલા માથે કૂદકા મારે છે. જો આમાં કાયલા મહેનત કરી એક જ ધારા ત્યારે ખોખા ભેગા થાય. જો કાયજા ને હવે આ દાંઠે વીણવાના, આવા દાંઠે નોખા પાડવાના. જો દાંઠિયા વીણી દાંઠિયા કેને આમાં ખોખામાં એવું દાંઠિયા વીણી કાઢી લીધા. રામ રામ ને સીતારામ બધા. હાલો બધા દાંઠિયા આ જો બધા વિડીયોમાં જો ને છોકરા કેટલી ફેમિલી બેઠી છે. તે કામ ઢગલો પીડો છે જોઈને તો હે ને એમ થાય કે વીણવા જ નથી. એક ઢગલો જો આમ પીડો બતાઈ જા પછી તા ગાડીઓમાં જ વીણી દાંઠિયા કાંતાનો હોય ને વીણી દીધો. ઓલા જાય કેવડો ઢગલો છે એ ઢગલામાં જો બાઈ